જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિ વાદળા, જેના મંત્ર પુરાણ શાસ્ત્ર ભજનો ગાય ઋષિ વ્યાકુળા, યોગી ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે વંદના, જેનો પારન કોઈ પામ્યા એ દેવને વંદના, એ મહાદેવને વંદના. ભગવતી શારદાના ચરણોમાં વંદન કરી અને બોટાદના આંગણે આવું સરસ મજાનું આયોજન, દશેરાનો મંગલ ઉત્સવ અને મારા પરમ મિત્ર અને આપણા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું લોક સાહિત્યનું રતન માયાભાઈ આહિર, એકવાર જોરદાર તાલના ગડગડાટથી અમે વધાવો, કારણ કે એને અમારા બધાનો પરિચય આપ્યો. હીરો મુખસે ના કહે કે લાખ અમારા મોલ, એમ માયાભાઈ અમારો જીગરજાન ભાઈબંધ છે અને એવી સરસ મજાની વાતો ના જાણતલ છે. અને એમને જે કીધું એમ કે આટલું ખાતું આખું બેઠું છે. મહેતા સાહેબ રાજકોટ હતા એટલે મારે બહુ પારિવારિક નાતો, અને મને યાદ કરતા હતા, મને કે એક દી હું બોલાવીશ તમારે આવવું પડશે. અને આ થાય એમ કીધું એમ કે અમારે પારિવારિક આ બધા અધિકારીઓ હારે ના સંબંધો એવા આમ સારા છે કે એ સારી રીતે જ બોલાવે છે, અને અમારા ધંધા એવા છે કે સારી રીતે જ બોલાવીએ, બીજી રીતે નથી આવવું પડતું. એટલે મહેતા સાહેબ મને યાદ કર્યો, મને કે તો તમે ને માયાભાઈ બે આવશો તો શું લેશો? મેં કીધું બસ જવા દેજો. અમે આટલું જ કીધું. મેં કીધું નગર તમે પછી બહુ સવાર સુધી બોલાવો ને 2-3 દી લગી પ્રોગ્રામ થાય તો, કારણ કે એક તો મેં કીધું એમ કે બે જણા 9 દિવસ મૌન રહ્યા હોય ને પછી દશેરા અમે 2-3 દી પછી પ્રોગ્રામ લઈ એટલે થોડાક ગળા ગરમ થાય, એટલે ક્યાંક અવાજ અમારો ક્યાંક ભાંગી તૂટી જાય વચમાં, કારણ કે 9 દિવસના મૌન પછીનું અમારા બેયનો આ પહેલો કાર્યક્રમ છે. એટલે કંઈક માતાજીનું અનુષ્ઠાન કરવાની એક શક્તિ ભગવતી આપી અને એ કરાવે એટલે થાય, બાકી અમારી તેવડ નથી. બોલનારા માણસ અચાનક બંધ થઈ ગયા હોય એટલે બ્રેક લાગી ગઈ હોય તરત જ, એટલે ક્યાંક વાત આખી પાછી થઈ જાય તો હલાવી લેજો. આમાં અમારે તમારી તાલીઓ સિવાય કાંઈ લેવાનું નથી. પાળો તાલી. હવે પછી તમે જો બહુ હરખો પડકારો દેશો તો સુરક્ષા સેતુમાંથી કાંઈક બ્રાહ્મણને આયરને આપશે. એટલે હવે તમારા પડકારો ઉપર છે અમારો બાપુલિયો. આમાં તમે નબળો બહુ ન ઠીક ભાઈ, તો પછી આમાં અમારો જે થોડું ઘણું મળવાનું હોય ને એમાંય બિલમાં કપાય. એટલે મારા જે આટલી બોટાદની જનતા, અને આવો મેં આની પહેલા એકવાર મેઘાણી જયંતિ નિમિત્તેના એક કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડમાં આવ્યો હતો, ત્યારે આટલું ઓડિયન્સ હતું અહીંયા, અને ખાતાએ બોલાવ્યું છે એટલે એનું ડિસિપ્લિન જોરદાર હોય. હતા અમુક તો હજી તાલી નથી પાડી શકતા કારણ કે સાહેબ બેઠા છે. તો હું સાહેબો વતી છૂટ લઈ લઉં છું, બરાબર ને, કે આમાં હળવાશ, આ તમને હળવા કરવા માટેનું આયોજન છે. અને મને મહેતા સાહેબે જેમ વાત કરી એ પ્રમાણે કે આ પોલીસ ખાતાએ આવું સરસ મજાનું ગરબીનું આયોજન કર્યું હોય એવો બોટાદની ધરતી ઉપરનો પહેલો દાખલો છે. તો એકવાર જોરદાર તાલના ગડગડાટથી આ વાતને વધાવી જોઈએ કે ભાઈ દીકરીઓ ભેગી મળી અને એક માતાજીનું ગુણગાન ગાઈને એક સરસ વાતાવરણથી આવું અદભુત આયોજન હોય ને એમાં આનો હરખ હોય અમને પણ આવવાનો. તો કહેવાનો અર્થ કે તમે અહીંયા હવે મોજ કરવા માટે બેઠા છો, એટલે ઘણા એમને ગંભીર, કારણ કે બાબા રામદેવે મને ભાઈ કાનમાં કીધેલું કે તારા કાર્યક્રમમાં જે 108 તાલી પાડે ને એને કોઈ દી 108 બોલાવી નહીં પડે, કારણ કે તાલી પાડો ને એમાં તમારા હાથના એક્યુપ્રેશરના બધા પોઈન્ટ દબાઈ જાય. આની સાબિતી હું, જે લોકો આખી જિંદગી તાલી પાડે છે એને કોઈ દી તમે દવાખાને જોયા નથી? સમજાણું હજી છેલ્લે સુધી પહોંચ્યું નથી. આ તો હજી માઇક ટેસ્ટિંગ હાલે છે. એટલે ઈ તમે જોઈજો, ટોલ નાકે મળે તમને, કાં તો બહુ ચેરાજી ધક્કો ખાવો પડે તમારે. પણ એટલે
તાલી છે ને એ એક જબરજસ્ત, અને તમારા માટે એ માત્ર બે હાથનો અવાજ હોય. એક શેરમાં આનો જવાબ છે તમારા સુધી જો પહોંચે તો, કે कौन कहता है कलाकार मर जाता है, कौन कहता है कलाकार मर जाता है, वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है. તમારી તાલી અમારા માટે આશીર્વાદ છે. આપણા શાસ્ત્રોમાં આપણા પૂજ્ય ચરણો એમ કીધું છે કે ભગવાન 1000 હાથ વાળો હોય. મેં કે તમે કોઈ દી 1000 હાથ વાળા ભગવાનનો ફોટો જોયો નથી. આ મંચ ઉપર બેઠા પછી મને તો એટલું સમજાય છે કે અમારા શ્રોતાઓ, અમારા દિલથી ચાહનારાઓ જયારે બે હાથની તાલીઓ અમારી ઉપર વરસાવે ને, ત્યારે અમને અમારો 1000 હાથ વાળો આમાં જ દેખાય છે મારા બાપુલીઓ. એટલે તમે ભગવાન છો અમારા. જેવી મોજ આવે એવો પડકારો દેશો, એવી જ વાત અમને ઉગે. કારણ કે હું કે માયાભાઈ અમે વાતુના માણસો છીએ. પૂનમબેન બહુ સરસ મજાના ગાયક છે. એક ભજન શરૂ કરે ગંગા સતીનું, એટલે એની બીજી કડી લખેલી હોય કાં તો એને મગજમાં હોય, ઈ જ એને ગંગા સતીનું પૂરું ભજન ગાવાનું હોય. અમારી બીજી કડી નક્કી જ ન હોય. ભજનમાં તો એક કડી પછી બીજી કડી, લોકગીત શરૂ થાય તો એક. અમારે એવું તો કઈ હોય જ નહીં. આમાં અમારે તમારા મોઢા જોઈને બોલવાનું હોય. આમાં દીકરી વિદાયની વાત શરૂ કરીને 4 જણા વચમાં ઉભા થઈ જાય તો અમે દીકરી વિદાયમાંથી વાછડા વિદાયમાંથી વ્યા જઈએ. કોઈ જાતની અમારી વાત નથી. એટલે આમાં તમારા પડકારા ઉપર મારો બાપુ લ્યો આ બધું આનંદ કરવાનો છે. અને ભાઈઓ બહેનો નો જુદો વર્ગ બેઠો છે, એ બહુ સારી વાત છે. બાકી મુંબઈમાં અમારે ટિકિટ શો, હું હતા ભેગા હતા, કપલ બેઠા હતા બધા સામે, આમ દાંત કાઢે, જરાક ભાઈ દાંત કાઢી ભેગા બેઠો અમારે, હું ખીખી દાંત કાઢો, ભૂંડા લાગો છો. હવે તો તું જે દી ને આવી તે દુ નો લાગુ. હા હા, એક ભાઈ પૂછેલું, મેં કીધું તમે ઘરની બહાર તો સિંહ ની જેમ રખડો છો, ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય? ઓલો મને કે હું ઘરમાં સિંહ જ છું, પણ મારી માથે દુર્ગા માં સવાર થઈ જાય છે. એટલે દુર્ગા માં વાળા દઈ નથી શકતા. હજી 3 કલાક અમે મહેનત, 3.5 કલાક, 3 કલાકારો છીએ, આટલી મહેનત, અને છતાંય જે હજડ બમ તમારી બાજુ બેઠો રહીએ, એટલે સમજી લેજો દુર્ગા માં વાળો નો દઈ શકે, નો એને મોજ આવે. આવી રીતે અહીં ગોર થાય દઈ દેવાની હોય અમારે તો. પણ ગામડા મંદિરને લાભાર્થે હું માયાભાઈ અમારો કાર્યક્રમ 2.5-3 લાખ રૂપિયા થયા. રાજગા નાનું ગામ, મને 3 લાખ જ નહોતા, ઓલા કે 50,000 રૂપિયા ને તો કામની વાત છે. સારી, અમે બે મહેનત કરીને એકાદ ગીત ગાયું ભેગું મળે, 2-2.5 લાખ તો એક ગીતમાં થયા. એમાં 2 વાગે લાઈટ ગઈ સાહેબ, લાઈટ ગઈ 2 લાખ રૂપિયા પડ્યા હતા. પાછી લાઈટ આવી તો થાળો ઉપડી ગયો. આહા, ખાલી તાહડો પડ્યો રહ્યો. આ નોટું બધી ગઈ. મેં કીધું આ કોણ લઈ ગયું? એના કલાકારો હોય ને હામાં, જેને લીધા હોય ને. મેં કીધું સર બોલાવ્યા, મેં બંધ કરો. મેં કીધું આ તમારે જેને લીધા હોય બાદ ધનોત પનોત કાઢી નાખે, આ રૂપિયા પાછા આપી દો, ધર્માદાયના પૈસા વિનંતી કરી. 5 મિનિટ પછી બંધ કરી. લાઈટ આવી ને તો કોક તાહળો લેતું ગયું. આની પેલા છે ને કે અનાથ આશ્રમ વાળા ફાળો કરવા આવ્યા હતા ને, તો એક ભાઈએ 2 છોકરા લખાવ્યા હતા દાનમાં. એવું અઘરા ગામમાં અમે પ્રોગ્રામ કરેલા છે. પણ બોટાદનું નામ પડે એટલે બોટાદકરની યાદ આવે. બોટાદનું નામ પડે એટલે મેઘાણી, હું ભૂલતો ન હોતો, એ પણ એક પોલીસમેન હતા સાહેબ. કાઠિયાવાડનું આવું રતન, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે. એકવાર ખૂબ બધી તાલીઓ 2 હાથ ઊંચા કરીને હોવી જોઈએ. અને એવી એકવાર જયનાદ કરો, બોલીએ ભારત માતા કી. ભારત માતાની જય બોલ. ત્યારે જીવો છે ને એક મંચ ઉપરથી આ વાત એટલે કેવી ઘટે કે સિયાચીનની -45 ડિગ્રીની ઠંડીમાં ભારતનો આર્મીનો જવાન જાગે છે ને, એટલે બોટાદમાં તબલું વાગે છે દોસ્ત. માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. એટલે મારા વાલા, અને યાદ કરવું પડે. અત્યારે અભિનંદન આપણો માયાભાઈ પાકિસ્તાનમાં ધડાકો કરીને આવ્યો ને, એ પેલા આપણે અભિનંદન બોલતા હતા, અને આ આપણો આ મૂછડ આંટો મારી આવ્યો પછી અભિનંદન બોલે છે ને, એમાંય માણાની બોડી લાઈન ફરી ગઈ કે એક મરદ આપણો હાવજ જે આંટો મારીને આવ્યો. કહેવાનો અર્થ કે એ ભારતની આર્મી. અને જયારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે એક શેર મેં ભારતની જવાનોની, આર્મીની જનતાઓ માટે માયાભાઈ લખેલો. આ મંચ ઉપરથી અહીંયા બેઠેલી તમામ જનતાઓને અને દેશની આર્મીની જનતાઓને, આર્મીના જવાનોની જનતાઓને સપ્રેમ કે પૂરી દુનિયા કે ઘર में, पूरी दुनिया के घर में माँ सदा रोटी बनाती है, पूरी दुनिया के घर में माँ सदा रोटी बनाती है, वही माँ भाग्यशाली है जो फौजी बनाती है, वही माँ भाग्यशाली है जो फौजी बनाती है. तो एवो આ
શહાદતનો દેશ છે, આ દેશ તો શુરવીરોનો દેશ છે, આ દેશ સંતોનો દેશ છે, આ દેશ સતીઓનો દેશ છે. એવી આ ભારતની ભૂમિને વંદન કરતા કરતા મેં કીધું એમ હું કે માયાભાઈ અમે ગાયક નથી, તમને કહી દઉં અમને હું આવે એવું અમે ગાયક કરી. પૂનમબેન બહુ સરસ મજાના ગાયક છે, ભજનિક છે. સવાર સુધી પૂનમબેન ભજન ગાય. મને કે ભાઈ તમે થોડું ગાવાનું રાખો. મને 2 દી માલકો શીખવાડ્યો, મારે 3 દી લગી બંધ કોસર્યો. બેન આ મને નહીં ફાવે, તમે રાખો. મને માલકો હું હરવા આ આપણને નો ભેગું થાય. મેં કીધું એટલે જેવું આવડે એવું રાફડ્યું. પણ આજ તો માના નોરતા પૂરા થયા હોય, દશેરાનો ઉત્સવ હોય. દશેરાનું દહન એટલે રાવણનું દહન કરવામાં આવે. દિલ્હીમાં આની પહેલા એકવાર રાવણના દહનમાં બરાબર આમ તીર મારીને 10,000 માણસો, ખબર છે ને, રામલીલા મેદાનમાં. અને જેવું તીર છૂટવાની તૈયારીમાં હતી ને ત્યાં રાવણને વાચા ફૂટી. રાવણ ખડખડાટ કરતો દાંત કાઢીને બોલ્યો, એ તમે શું કામ મને મારો? હું તમારી કોઈને લઈ ગયો હતો, હું કામ તમે મને મારો છો? એટલે વાંચી એક જણો બોલ્યો, એટલે જ મારી છે, એટલે જ મારી, એટલે અમારી કાર નો લઈ ગયો. આવા પીડ્યા આવા. રાજકોટમાં હું ગોંડલથી રહેવા ગયો ને પછી કોર્પોરેશને અમારે રાવણ દહન નો પ્રોગ્રામ રાખ્યો. તો સાંઈરામ દવે કે તમે ચીફ ગેસ્ટ, આમે તમારા નામમાં રામ તો આવે જ છે, તો મને કે તમે ચીફ ગેસ્ટ થાઓ. વાહ, મારી નાની નાની માર્કેટ તો છે હો. કમા મારો બાપુલ્યો, આહા મૂજ ફૂટી ન હોય આમ આવે ને, ગમે. આજ કોક દી ગૌશાળાના મોટા ડોનર થશે, આજ કોક દી ભારતના બીજા મંદિરોના ડોનર થશે. વધાવો નાના નાના દાતાઓને. તો રાવણ દહનની વાત કરતા કરતા મારે રામની વાત ઉપર જવું છે, કારણ કે આજનો દિવસ દશેરાનો દિવસ છે. અને કેવું આ ધરતીના લોક સાહિત્યકારોએ લખ્યું છે. કાનભાઈ બારોટની એક કવિતા યાદ આવે કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત વસે. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત વસે. આજ્ઞા પિતાની બાળવાએ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં. હમ દેશની આ યાદ રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. આ સરસ મજાના કાર્યમાં આવું આયોજન થાય તો ગામની દીકરીઓને એક પવિત્ર નવરાત્રીનું વાતાવરણ મળે. એટલે પાળિયાદ પ્રતાપભાઈ એન્ડ પાર્ટી તરફથી ₹50,000 એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવો. ખમા તમને. શું લખે છે કાનભાઈ બાબા? શિવાજી થયા મહારાષ્ટ્રમાં, પણ મેઘાણી ભાઈએ એનું હાલરડું લખી અને ગામે ગામ કાઠિયાવાડનું એક ગામ એવું ન હોય જ્યાં હાંજ પડે શિવાજીનું હાલરડું ગવાણું ન હોય. આ દેશની એવી જનતાઓને યાદ કરી. શિવાજી જન્મો હતો તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં. હમ દેશની આ યાદ રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસ. હમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. કાનભાઈ બારોટે એક કવિતા લખ્યા પછી ઘણી બધી કવિતાઓ લખી, પણ આ ધરતીનો એવો અણમોલ કવિ બીજી એકેય કવિતા ન લખી હોય તોય અમર થઈ જાય છે. હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દેશની જનતાઓને
કેવી સરસ રીતે આ ધરતી બિરદાવે. એટલે હજી આપણે બધા યાદ કરો, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો અને નાના નાના હતા ત્યારે આ ખોડિયારમાં અહીં જ ઉભા રહે, સીધા હામાં જ આવી જાય છે. એ તો સાંઈ રમો તારી ગીરે, મારે કેટલા ટકા બાળક છે ને. અને હું આ પાસે બાળકો હારે તો કામ કરું છું. ગોંડલમાં 14 વર્ષ નોકરી કરી અને રાજકોટમાં મારી નિશા, મારી માયાભાઈની આમ તો બેયની નિહાળ છે. હા હા, એટલે છોકરા વારે અમારો બહુ નજીકનો પનારો. હા, એક છોકરા નો આવ્યો, મેં ઓલી બનેલી ઘટના મહેતા સાહેબ સ્કૂલમાં પૂછ્યું, આપ તો મારી સ્કૂલે આવી ગયા, એટલે છોકરાને પૂછ્યું કેમ એટલે કાલ નહોતો આવ્યો. એટલે છોકરો, અટાણના છોકરા તો બધા iPhone 10 છે, એ કે નહોતો આવ્યો. એમ નહીં, કેમ નહોતો આવ્યો? એ કે નહોતો આવ્યો. કાં? એટલે કે પણ કેમ નહોતો આવ્યો એમ તને પૂછ્યું? તો છોકરાએ સાહેબ જવાબ આપ્યો, એ કે કાં કાલે આવ્યા હતા એ બધાને કલેક્ટર બનાવી દીધા. એક દી નો આવું તો રેડ થઈ જાય. તમે કે અઠવાડિયું નથી આવતા, બોલો લ્યો. તો સાહેબ રજા મૂકીને ઘીરે વહી ગયા, કા ધંધો જ કર્યા જેવું નથી. છોકરા તો આહા. એક છોકરાએ મને પૂછેલું, મને કે સાહેબ વિજ્ઞાનનું પેપર હાલતું હતું, છોકરો આવ્યો પૂરું થયું ને પછી મને કે સાહેબ હૃદય કઈ બાજુ આવે? મેં કીધું ડાબી બાજુ. કેમ પૂછે આવું? મને કે એમ નહીં, જરાક હેઠું આવે તો. બેટા તો એટેક આવે. મને કે એટેક ગીરે ગયો, માર્ક કેટલા કપાય? માર્ક કેટલા કપાય? એટલે મેં કીધું પણ કારણ તો કે. મને કે વિજ્ઞાનના પેપરમાં મારે હૃદય છે ને જઠરની જગ્યાએ દોરાઈ ગયું છે. યાદવ સાહેબ આ કે મારે અહીંયા છે ને જઠરની જગ્યાએ દોરાઈ ગયું છે, એટલે માર્ક કેટલા કપાય એમાં જ એને રસ હતો, બોલો લ્યો. આ છોકરા. અને એમાં અમારી માસ્તરોની નાય તો આહા. આમાં શિક્ષકો બેઠા છે કોઈ છે? હા, ગળે છે, ગણાય છે ને. ચેતનભાઈ અમારો જૂનો ભાઈબંધ શિક્ષકો છે ને. આહા, અટાણે એટલું કામ છે શિક્ષકોને. આ કાનખડીયું ઠેઠ દિલ્હી જાહે ચેતનભાઈ, હે ઉડતું આ આગું જ રાખજો. મારી પાસે આવે ને તો એકવાર માથે પડ્યું હતું, થોડાક વાળ એમાં ઉપડી ગયા. કેવી સરસ મજાની બધી સિસ્ટમ થઈ ગઈ છે હવે. પણ છોકરા અને ગામડાની નિશાળ, અને એમાં બરાબર સાહેબને ફ્લડ ડ્યુટી હતી રાતે. સાહેબ સવારના પોરમાં નિશાળ 11 વાગે હુઈ ગયા લાંબા થઈને, અને લીમડામાં એઠે કુમાર શાળા તે લાંબા થઈને હુઈ ગયા. એમાં સાહેબને બરાબર ની અંદર છોકરાઓને કહી દીધેલું 11 થી 1 અને પાડા લખી નાખો, એક પાડા 8 વાર. છોકરા શાંતિથી સાહેબ હુઈ ગયા, એટલું ધ્યાન રાખે ને, અંદર તો હાચવી લેતા હોય. એમાં બહારથી એક અધિકારી આવ્યા ને જેવા અધિકારીને ભાળી ગયો એટલે છોકરાએ તરત જ ઉઠાડી દીધા, સાહેબ મોટા સાહેબ આવ્યા. એટલે સાહેબ તરત જ જાગ્યા. હવે બુસ્કોટ કાઢીને, ઉનાળાનો સમય હતો એટલે ઉગાડે ડીલે સાહેબ હુતા હતા, ખાલી પેન્ટ પહેર્યું હતું. એ ભેગા જેવા સાહેબને ભાળી ગયા ને એટલે આ માસ્તરે તરત જ કીધું, જો બાળકો અહીંયા આપણું હૃદય આવે, આ બંને ફેફસા કહેવાય, અહીંયા યકૃત આવે. તો ઓલા બહારથી આવેલા ને સાહેબ કે ઓહો, આ માસ્તર તો શરીરનો જ TLM તરીકે ઉપયોગ કરે છે, આને તો ગુણોત્સવમાં A ગ્રેડ મળવો જોઈએ. એટલે આ ગોઠવતા આવડવું જોઈએ તો વાંધો ન આવે. અને બાકી તો મેં કીધું એમ કે પોલીસ ખાતું બેઠું છે આખે આખું. ને મેં યાદવ સાહેબની અને મહેતા સાહેબની બેયની આમ રજા લીધી. મને કે થોડીક હું કંઈક પોલીસની વાત કરું તો પછી કાંઈ, અરે મને કે કરજો ને તમ તારે, એમાં જે કાંઈ કહેવાતું હોય કહેજો, પણ મને કે પછી બીજી વાર લોકો આવે એવું કહેજો. ના, એ તો લોકોને પૂરેપૂરો ભરોસો છે. અમારે ગુલાબદાન બારોટ કરીને કવિ છે રાજકોટમાં, એ બહુ સરસ 4 લીટીમાં કીધું, તમે ઘણું આવી જાય. બેવફા જાણ્યા તા વફાદાર નીકળ્યા, પીધેલી હાલતમાં પોલીસ થાણે લઈ ગયા. બેવફા જાણ્યા તા વફાદાર નીકળ્યા, પીધેલી હાલતમાં પોલીસ થાણે લઈ ગયા. લાઇટ કરીને જોયું જમાદાર નીકળ્યા. તમે તારે તાલી પાડો, કઈ વાંધો નહીં, મેં છૂટ લઈ લીધી છે તમારા વતી. હળવારીઓ તમે, ગંભીર નો થવામાં. અને સાહેબ પોલીસ ખાતું છે ને, એ આમ તો પિક્ચરમાં જે બતાવવામાં આવે છે બહુ મોટું એક તો કામ ઈ કર્યું. આ સિંઘમ ને 2-3 ફિલ્મ આવી, એમાં થોડીક છબી સુધારી. બાકી ફિલ્મ તમે જુઓ, ફિલ્મમાં બધું પતી જાય પછી જ પોલીસ આવે. હાવ છેલ્લે બધું પતી જાય ને પછી કરતી પોલીસ. એટલે એમાં ઘણાને એમ થઈ ગયું કે આમ જ પોલીસ આવતી હશે. એટલે પછી મેં એક મારા આવા ભાઈબંધને પૂછેલું, મેં સાહેબ આવું કેમ થાય છે? મને કે સાહેબ આમ કાનૂનના હાથ લાંબા હોય, પગ નહીં. હાથ લાંબા હોય. મને કે અમારો હાથ પોગે, પગ ટૂંકા છે એનું શું કરવું? એટલે કે પગ પોગતા તો વાર લાગે ને. મને કે હાથ લાંબા છે, મને કે પગ નહીં. અને આર્મીમાં ગોંડલ રહેતો એટલે અમારે ત્યાં SRPમાં બનેલી ઘટના એક તમને કહી દઉં. સવારના પોરમાં પરેડ કરાવે આ લોકો, આર્મીના બધા જ માણસો પાસે, અને સૈનિકો બધા સવારના પોરમાં આર્મીના સૈનિકો, અને 5-5:30 વાગ્યામાં સરસ પરેડ શરૂ થઈ જાય. હવે આપ જાણો છો ગામની બહાર આખો કેમ્પ હોય, SRPનો કેમ્પ હોય એમાં. અને અહીંયા સાહેબ છે SRPનો કેમ્પ? બોટાદ નથી ને? અમારે જિલ્લા લેવલે તાલુક ગોંડલમાં છે. એટલે બનેલી ઘટના, અને 200-500 જણા એક સાથે, એનું ડિસિપ્લિન આ ખાતાનું બહુ જોરદાર બનેલી સત્ય ઘટના. સાહેબ સાંભળજો.
અને સવારમાં એના જે કમાન્ડર હોય એ એક સાથ કદમતાલ કરેંગે એટલે બધા કદમતાલ કરે ને એમાં અંધારાનું ટાણું ને બરાબર બનેલી ઘટના જે કમાન્ડર હતા ને એ જે ખાલી કૂવો હતો એ કૂવામાં પડ્યા અને ઓલા બધા રાઉન્ડ મારે બરાબર વોકિંગ માં કમાન્ડર અંદર અને પછી ઓય મુજે બહાર નિકાલો બહાર તે બે ત્રણ જણાને અવાજ આવ્યો કે આ સાહેબનો અવાજ છે પણ અંદરથી ઘેરાઈને આવે છે કે એટલે એક જણો જોયો કે હા તો સાહેબ છે કે અંદર કોણ લાગે કે કોક છે અંદર એટલે અંધારું હતું અંદર બરાબર રાંધવું નાખ્યું ને આમ કરીને બહાર કાઢ્યો ને હાવ બહાર નજીક આવ્યા હવે આ લોકોમાં આર્મીમાં અને પોલીસમાં જયારે ડ્રેસ ન પહેરેલો હોય આજે પોલીસના જે મિત્રો બેઠા છે એને તો ખબર જ હોય પોલીસ પરિવારને ખબર હોય પણ એ સિવાયના ને કહું છું કે ડ્રેસ ન પહેરેલો હોય ત્યારે આ લોકો જે સેલ્યુટ કરે ને આમ હોય બરાબર છે માયાભાઈ એ જે આખી ઘટના હોય આમ કરીને આટલું જ ખાલી જયારે ડ્રેસ નો પહેર્યો હોય કે ડી સ્ટાફમાં હોય ત્યારે આમ કરીને સેલ્યુટ કરે બરાબર એટલે ઓલો જે માણસ હતો જે એસઆરપી નો સૈનિક એને રાંઢવું લઈ અને અહીં બહાર કાઢ્યો ઓહ સર સાહેબ પીડ્યો પાછા કુવામાં ડિસિપ્લિન તો મારી નાખે ને સાહેબ આ લોકોનું હવે ઓલો કોને કહે કે અંદર સાહેબ છે ઓલો રનિંગ જ લેવા માંડ્યો પાછો કાંઈ કરાય જ નહીં ગયા ઓલી ઓલો ઓય બહાર નીકાળો તો બીજો કોઈ સાંભળી ગયો આમાંથી અવાજ આવે છે કે રાંધવું નાખ્યું અને બરાબર આમ ઉપર લગી ખેંચે ઓલા સાહેબ હેઠેથી બોલે સેલ્યુટ મત કરના હાવ મહેતા સાહેબ ઉપર આવી ગયો સેલ્યુટ મત કરના યસ સર ઈ ઓર્ડર તો માનવો ને ભાઈ મારી હિંમત ને તો દાદ દ્યો આટલું ખાતું બેઠું છે એનું ખાતાની વાત કરું છું વિચાર તો કરો અને આ કલાકાર જ કહી શકે તમે કોઈ કરતા નહીં નકર રેશન કાર્ડ માંથી ભૂહાઈ જાઓ કારણ અમારો સાળો ન કરતા પણ ખાતું છે સાહેબ આપણું કહેવાનો અર્થ કે આપણને આર્મીના જવાન માટે ખૂબ પ્રેમ છે અને એ હોવો જ જોઈએ બે દોરા વધારે છે આપણને પણ આર્મીનો જવાન છે ને એ જાગે છે એ આપણા માટે શહીદ થાય છે તો યાદ રાખવું કે તમારા બોટાદની તમારા દીકરાની જ્યારે 10માની પરીક્ષા હોય છે ત્યારે આ કોન્સ્ટેબલનો દીકરો પણ 10મામાં જ હોય છે તમે તમારા દીકરાને મૂકવા જઈ શકો છો આ માણસ તો તમારા દીકરાની સલામતીમાં હોય છે સાહેબ એટલે આપણી સામાન્ય આ જે પોલીસ છે ગુજરાતની એના માટે પણ એકવાર જોરદાર તાલીના ગણગડાટથી કારણ કે આપણા બધા જ તહેવારો સાબિત હોય આપણી દિવાળી આપણી નવરાત્રી આપણી પરીક્ષાઓ આપણે કોઈ પણ સારો ખરાબ સમય જ્યારે આવે છે ત્યારે આ પોલીસ એના પરિવારનો અને એના પરિવારજનોનો પણ એટલો જ ભોગ લેવાય છે એકવાર એના માટે પણ તાલીઓને ગળગડાટથી વધાવજો કે બહેનું હોય દીકરીઓ હોય એનો એટલે એને તમે પ્રેમ કરો અને કોઈ પૂછ્યું ટ્રાફિક વાળાને કોઈ પૂછ્યું ચા પીધી તે પેલા ઉભો હવાર તમને એક દીધું ઉભા રાખે બોટાદને એક ચોકમાં સવારથી સાંજ સુધી તમારે ઉભું રહેવાનું અને હમણાં તો પાછું આહા મેમા વાળી શરૂ થઈ છે જરી ખાટું રહી ગયા હજી તલવાર તો ગુમે છે વાત જવા દો આવવાનું તમારે જોઈ લેવું હેલ્મેટનો આખો કાયદો મેં તો સાહેબ કાઠિયાવાડમાં નથી હાલ્યોનું કારણ શું ખબર છે કારણ કે માવો ખાય ને પછી હેલ્મેટ પહેરે છે હેલ્મેટ પહેરે તો ભૂલાઈ જાય છે કે માવો ખાધો છે અને પછી ભડવું કરતો પડે બુગદામાં સીધો એમાં કાયદા અમુક અમારે કાકા મારું સ્કૂટર લઈ ગયા અટાણે હવે આ સમયમાં તમે જોજો આ નિયમ કડક થયા પછી કોઈને સ્કૂટર આપવા તૈયાર જ નથી ગાડી આપવાની એમાં સંબંધ બગડી જાય ના પાડી દે એટલે બરાબર એ કાકા મારું સ્કૂટર લઈ ગયા મેં કાકા મારું નામ ન લેતા હો ક્યાંય સાંઈ રામદેવ કેતા નહીં તમારે જેનું નામ લેવું હોય દેજો સ્કૂટર લઈને ગયા ટ્રાફિક વાળા રોઈ ગયો કાકા નામ બોલો વન વે માં કરી ગયા નામ બોલો કાકા કે લખાવો ઉમિયાશંકરી ઇબ્રાહીમભાઈ ભરવાડ તો કે શું ફરીવાર બોલો ઉમિયાશંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ ગયા ઉમિયાશંકર બ્રાહ્મણમાં આવે ઇબ્રાહીમભાઈ મુસલમાનમાં આવે પાસે જવા દે ક્યાં તો ગાંડો લાગે છે ત્યાંથી કાઢી મૂકી નીકળતા આવડવું જોઈએ નીકળતા ન આવડે ને અને ખરેખર નામ ઘણી વખત ટ્રાફિક વાળા રોક્યા એ જેવા રોક્યા ને એ ભેગા વન વે માં કરી ગયા હતા બે જણા નામ લખાવ તો બોલો હોશિયાર કે સાહેબ લખો તિરુકુલ્લાવલ્લી યદુરાપટ્ટી પંડગીરી સ્વામી રાજશેખર અય્યર સાહેબ હાલ બીજી વાર ધીરે હલાવી જાય આમાં નીકળી ગયો બીજા પોલીસ વાળા પૂછો હતો કોણ તો કરે ભાઈ જવા દે નહીં કે અઘરો હતો નામ બોલ તો કે તિરુકુલ્લાપલ્લી યદુરાપટ્ટી પંડગીરી સ્વામી રાજશેખર અય્યર
એટલે આમ નીકળતા આવડવું જોઈએ પાછું. આહા નકર તો વાત જવા દો એવો ડખો. પણ રાવણ ઉપર આપણી વાત અટકી હતી. આહા રાવણની વાત. જોધપુર ક્યારેક જાઓ ને, રાજસ્થાન જોધપુર જાઓ તો આ માર્ક કરજો. રાજસ્થાન જોધપુર છે ને એ કાયદેસર રાવણનું સાસરું છે. મંદોદરી જોધપુર રાજસ્થાનના હતા. એટલે રાવણ રાજસ્થાનના લોકો છે ને એ રાવણને વિલન નથી ગણતા, શત્રુ નથી ગણતા, એનો જમાઈ છે ને કાયદેસર. એટલે જોધપુર હું ગયો ત્યારે મને એક જણાએ વાત કરી, મને કે મંદોદરી અમારી દીકરી છે એટલે અમે રાવણને જમાઈ ગણીએ છીએ, રાવણ અમારો જમાઈ છે. એટલું કીધું ને તો મને આમ હબાકો નીકળી ગયો. મેં તો સાહેબ મેં કીધું એક ખાલી રાજસ્થાનના લોકો જ રાવણને જમાઈ ગણે છે, બાકી તો બધાય રાજ્યના લોકો જમાઈને જ રાવણ ગણે છે. એટલે મારો વાલો આ તો પણ આપણું લોક સાહિત્ય ક્યાં સાક્ષી પૂરે સાહેબ કે લંકાના રાવણ કરતા શંકાનો રાવણ વધારે ખતરનાક છે. દોસ્તો યાદ રાખજો, પરિવારોને બરબાદ કરે છે, મિત્રતાને બરબાદ કરે, દેશને બરબાદ કરે. એક શંકા પડી જાય તો રાવણ દહનના દિવસે, આજે દશેરા, આજના દિવસે ભગવાન રાઘવે આ ધરતીની તમામ જે નેગેટિવિટી હતી એને વિરામ આપી અને રામ રાજ્યની સ્થાપના કરી હતી. મહાદેવના ચરણોમાં, માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ એ રામ રાજ્ય ધરતી ઉપર સ્થપાય. અને રામ રાજ્ય સ્થપાય ક્યારે? જ્યારે આ દેશ તો સ્ત્રી દાક્ષિણીને કેવો માને છે. વિચાર તો કરો. આપણે નાના હતા ત્યારે 5-5, 8-8, 10-10 વર્ષની દીકરીઓ આવતી, ગરબડિયા ગોરાવો ગરબે રાહડા આ કઈ ઘરે ઘરે આવતી. હું તમે બધા નાના હતા ત્યારે થેલી લઈને જાતા, યાદ કરો. કોક આમ તેલ નાખી દે દીવામાં, કોક જરાક દસ્યુ આપે ને કોક વળી એમ કે કંજૂસની કાકડી છેલ્લા નોરતે આવજો. આ બધા દ્રશ્યો આપણે જોયેલા. અને પાછું છેલ્લા નોરતે એના ઘરે તાળું હોય. આ દ્રશ્યો જોયેલા. પણ નાની નાની 8-10 વર્ષની દીકરીઓ ગામના અને ભદ્ર સમાજમાંથી એક સમાજની દીકરીઓ એક હારે નીકળતી. આ દ્રશ્યો જોનારી આપણે છેલ્લી પેઢી છે. આપણા છોકરાઓને તો આ દ્રશ્યો જોવા પણ નથી મળતું. 8-8, 10-10 વર્ષની દીકરીઓ માથે ગરબા લઈને ગામના એક ઘરે જઈ અને એના દીકરાના 2 શબ્દોનું જોડકણું બોલતી. જોડકણું તો મને યાદ નથી, પણ આ દ્રશ્યો આપણે જોયેલા છે. આની પાછળનું કારણ શું હોય છે માયાભાઈ? હું આટલું વિચારી શકું કે આપણા બાપદાદાઓ, આપણા વડીલો સાયકોલોજીના સાયન્ટિસ્ટો હતા. એટલે 200-500 વર્ષથી આ પરંપરા હવે પતી ગઈ. હવે તો આપણા ઘરમાંથી દીકરીને આપણે ક્યાંય મોકલતા નથી, પણ એ 500 વર્ષ જૂની આ પરંપરા અદ્ભુત એટલે હતી કે ગામની દરેક દીકરીની અંદર જોગમાયાનું દર્શન ગામના દરેક જુવાનને થાય. એટલે ઘીરે ઘીરે દીકરીઓને મોકલવામાં આવતી હતી મારા વાલા. અને ત્યારે એટલા માટે 200 વર્ષની અંદર ક્યારે દિલ્હીમાં થઈ એવી ઘટના ઘટતી નહોતી. અભણ વડીલો હતા ત્યારે. તોય હું કામ? કારણ કે એ મારા ગામની દીકરી છે, એ મારી ગામની જોગમાયા છે. એની અંદર ખોડિયારના દર્શન થાય, એની અંદર મેલડીના દર્શન થાય, એની અંદર ભગવતીના દર્શન થાય. તો આ સ્ત્રી અને સ્ત્રી શક્તિ છે આ સાબિત કરવું કેવી રીતે? હાવ નાનકડી રીતે વાત કરું. કાંઈ 12 પાનની દુકાન હોય, 10 પુરુષો ઉભા હોય અને એને ગમે એવી ટીખળ મજાક મસ્કરી હાલતી હોય, એમાં અજાણી કોક 10 વર્ષની દીકરી નીકળે ને એટલે એક જણો જોઈ જાય એટલે કહી દે શાંતિ રાખો, દીકરી નીકળે છે. અને 10 જણા એ દીકરીને ઓળખતા ન હોય તો એ 10ના મોઢા સિવાય જાય. આ તાકાત છે. સ્ત્રી એક શક્તિ છે મારા વાલા. એવી ભગવતીના નવલા નોરતા જયારે પૂરા થયા હોય ત્યારે મારે એક કડી ગાવીને ખાલી કહેવું છે કે માયાભાઈ આવો. મને ખબર છે મારું તમારું બેયનું ગળું મૌન પછી ધીમે 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 ગરમ થાય છે. એટલે આમ માઇક આપો અને આજ તો આવો આગળ આવો માયાભાઈ, આગળ આવો. મારે તમારે હજી આગળ આવવાની બહુ જરૂર છે. હા એટલા બધા આગળ આવવાનું છે, વાત જવા દો. મિત્રો ગુજરાતનો વિકાસ એટલો બધો થઈ ગયો. એક જણો મને કે આ પાકિસ્તાનમાં ઇમરાન ખાન ને કઈ કયો ને, મેં શું? મને કે કઈક સમજૂતી કરે. મેં કીધું એને સમજૂતી કરતા આવડતી હોત તો એ 3 વાર લગ્ન થોડા થયા હોત. એ સમજૂતીમાં તો ફેલ થઈ ગયેલો છે. અને મને કે શું લાગે છે તમને? મને કે મેં કીધું અરે બહુ અઘરું થઈ ગયું બિચારા માટે. એને તો જો મેં કીધું આપણે તો વર્ષોથી ગાતા આવીએ છીએ, કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. યાદ છે આ ગરબો? બેનોને યાદ? બધા હેમંતભાઈ ગાયેલો છે, બહુ સરસ કલાકારોએ ગાયેલો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. આહા, વિચાર તો કરો. આ ગુજરાતી પ્રજા જે માતાજીને દર્શન કરવા ગઈ હોય અને માતાજી દર્શન આપતા હોય તો મારે તમને પાવલી દેવાની હોય, પણ જો તમે દર્શન જ આપો એમ ન હો તો પછી તમારે મારી પાવલી પાછી આપી દેવી પડે. માતાજી પાસેથી જે પાવલી પાછી માગવાનું સામર્થ્ય ધરાવે એ ગુજરાતી પ્રજા, અને એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. રામ ભજો, આમાં ભેગું ન થાય. ભૈલુભાઈનું સ્વાગત છે મારા વાલા. એકવાર જોરદાર તાલના ગડગડાટથી પાળ્યા.
પધારેલા ભૈલુભાઈનું સ્વાગત છે. તો કહેવાનો અર્થ કે અને હિન્દુસ્તાન તો ઈ ભારત દેશ છે સાહેબ, જ્યાં તુલસીના છોડને સામાન્ય છોડ નથી ગણાતો. આ ઈ ભારત દેશ છે જ્યાં મંગળસૂત્રના દાગીનાને સામાન્ય દાગીનો નથી ગણાતો, જ્યાં ગંગા નદીને સામાન્ય નદી નથી ગણાતી અને ગાય માતાને સામાન્ય પશુ નથી ગણાતો. એ ધરતીના આપણે વારસદારો છીએ. આખી દુનિયાના નકશામાં આટો મારી આવવાની છૂટ. અહીં યુવાનો બેઠા છે એટલે યાદ કરાવું છું કે દુનિયાના કેટલાય દેશમાં કેટલાય દરિયા છે. એ દરિયામાં ભરતીને ઓટ આવે છે, પણ ઇતિહાસ સાથે લોજિક સાથે ગોતીને યાદ કરાવું છું તમને કે ભારતના પંચાંગમાં જ્યારે ભરતીને ઓટ આવે છે ત્યારે આખી દુનિયાના દરિયામાં ભલા માણસ ભરતીને ઓટ આવે છે. એટલે વી આર ધ એન્ટેના ઓફ ધ વર્લ્ડ. આ આપણે ભારતીય, અને એ બસ યાદ રહી આપણી કોમથી. હવે તમે અહીંયા મહેમાનોમાં જોતા રહો તો મારે ક્યાં જોવું, મને એમ કહો તો. તમે નથી જોયા કોઈને? કારણ કે હું આવ્યો છું, હું તમારી સામું છું, તમે વાં જો તો મને એમ થાય કે હું રાજકોટ વ્યુ જાઉં વટાણે તરત જ. કારણ કે આમાં મારે જોવું કે આ બાજુ તો હજી ખાડો ખાલી છે, ધીમે ધીમે ભરાય છે. હા, બધા જુદા જુદા ટાઈમ આપ્યા છે. કોઈ 2 વાગે સામું ન જોડે એટલે પતી ગયું. ગોઠવાઈ જાઓ, ગોઠવાઈ. એટલે મહેરબાની કે તમે અમારા માટે આવ્યા છો તો અમારી સામે જુઓ. અહીંયા બધા મહેમાનો આવતા જતા હશે, ગોઠવાઈ જશે. અને આમાં ગોઠવાઈ જવાની મજા છે. ઘણા 60 વર્ષ લગી નથી ગોઠવાતા, ઉભા વાહડાની જેમ રખડતા હોય. દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય, ખબર છે ને? ઝેરી વાંઢો ભાઈ 42 વર્ષનો વાંઢો હોય. એ એટલી હદે ઝેરી હોય, નસીબનો નબળો હોય. ગંજીપતે રમવા બેહે તો એમાં એને રાણી નથી આવતી, એમાં એને ગુલો જ આવે. ગુલો વાહ જવા દો. કાં તો ચોકટની તીડી આવે. એને તમે કહો ને ગમે એ ગામ, તો કે હા, ગામમાં હું કન્યા જોઈ, ગામે ગામના સેવડા ખાઈને બેઠો હોય. હા, વાત જવા દે. પણ એટલે ઈ વાત નીકળી છે એટલે કહી દો. એટલે ગોઠવાય. આમાં તો જેટલા બેઠા છે એને કહું છું સમયસર ગોઠવાઈ જાવ, નગર પછી ડખો થઈ જાય. વાત જવા દો. એક ભાઈ મેં પૂછેલું, મેં કલ્પેશનું કર્યું? મને કે હા કર્યું ને ભાઈ કલ્પેશ. તો કેવા છે સામે વાળા? મને કે બસ આપણા જેવા. મેં લે તોય કર્યું. તોય કર્યું. થોડીક રાહ જોઈ તો હારા માણા ન મળી જાય. એટલે આવા પડ્યા છે આવા. અને માયાભાઈ ની યાદી છે એટલે એ કહી દઉં. આ પિક્ચરો તો બહુ સરસ આવ્યા. શાહરૂખ ખાન નું પિક્ચર આવ્યું હતું ચક દે ઇન્ડિયા. ચક દે ઇન્ડિયા આવ્યું હતું ને પછી અમે ભાઈ અમે માણા છીએ ને, હું કીર્તિદાન માયાભાઈ, અમે ક્યારેક પિક્ચર જોવા તો જાય. એમ જ્યાં પિક્ચર જોવા ગયા, પિક્ચર જોયા પછી બહાર નીકળે ને આતા મને કે સાંઈરામ ચક દે ઇન્ડિયા બન્યું, આની જેમ મને કે આપણું ગુજરાતી બન્યું હોય તો કેવું બને? એટલે માયાભાઈ તો આમ દિવાળી મૂકી પછી મને બોમ્બ ફૂટ્યો. મેં માયાભાઈ આ તો આઈટમ થાય. અને પછી જે વાત નીકળી તમારી સામે અમે કહી દઉં તમને કે બરાબર બહાર વિચારો તો કે ચક દે કબડ્ડી નામનું પિક્ચર બને ગુજરાતી, બહાર જ પડવાનું, ચિંતા ન કરતા. પણ પડે તો કેવું ભૂકા કાઢી નાખે એવું થાય. આપણો હીરો એકમાત્ર. અત્યારના હીરાની વાત નથી કરતો, જૂનો હજી તમને કહું, એક ઉપેન્દ્ર ત્રિવેદી, જેને ગુજરાતી પિક્ચરોના અદભુત રોલ આપ્યા. તાલી તો બનતી બોસ ઉપેન્દ્ર ત્રિવેદી માટે, એવો અદભુત કલાકાર. અને બીજો આપણો નરેશ કનોડિયા અને સ્નેહલતા, સદાબહાર જોડી હતી. અમારી બેની ફેવરિટ જોડી. અને ભાઈ ભૂકા. હવે 2 મિનિટ વિચારો કે ચક દે કબડ્ડી બહાર પડે અને નરેશ કનોડિયા અને સ્નેહલતા, એના ડાયલોગ હોય તો એ ડાયલોગ કેવા હોય? તો મારા પેન્ડમાં આવે છે, તમને ગળે ઉતરે તો પોલીસ લાઈનમાં સેલ્યુટ મત કરના. અને બરાબર જોજો, નરેશ કનોડિયા અને સ્નેહલતા ચક દે કબડ્ડી બહાર પડે તો એનો ડાયલોગ કેવા હોય? નરેશ કનોડિયા, જેને અવાજ એનો સાંભળ્યો એને વધારે ગળે ઉતરશે. મને એક વાર કબડ્ડી રમવા જવા દે ગોરાથી, મારે મારી બાપના હારનો બદલો લેવો છે ગોરાથી, એક વાર કબડ્ડી રમવા જવા. હવે નરેશ કનોડિયાનો અવાજ બરાબર છે, પણ સ્નેહલતાનો અવાજ છે ને થોડોક પતરાનો ડબ્બો ઘાતો હોય ને એવો લાગે. જેને ઓરિજિનલ સાંભળ્યો હોય નરેશ કનોડિયા, જે કે સ્નેહલતા ના નાથ ના ભૂલી ગયા, ના નાથ ના, કબડ્ડી રમતા રમતા તમારી કઈડમાં ટચાઈ કેવું થઈ જાય છે. રેવા દો કહું. અરે મારે એક વાર તું રમવું છે, મારે તું રમીને મારી બાપના હારનો બદલો લેવો છે. મને એક વાર કબડ્ડી રમ. ના નાથ ના કહું છું, હું તો તું રમવામાં તમારા ડાચામાંથી થૂક નીકળે જાય છે. રેવા દો નાથ, તમારી ગોઠણની ઢાંકણી હમણાં જ બદલાવી છે. મને એક વાર કબડ્ડી રેવા દો નાથ કહું છું, તમે કબડ્ડી રમવાનું રેવા દો. પણ મારે ગોરાથી ના એક વાર ના એક વાર તો હાલતો થા. હવે તાલી પાડો એ કરે મારો બાપલિયો. ગુજરાતી પિક્ચરો હવે તો પાછા નવા સરસ પિક્ચરો આવે છે. તો ડાયરો એ ગુજરાતી ભાષાને જીવાડે છે. અમે
ભૈણાજી કેટલું આનાથી કોઈને મતલબ નથી, અધિકારીઓને કાંઈ મંચ ઉપરથી હામાં બેઠેલા એક એકને, પણ દુનિયાભરના જેટલા ગુજરાતીઓ વસે છે એ અમને પ્રેમ કરે છે. આની પાછળની તાકાત કે ભલા માણસ કે આ એક જ માધ્યમ હવે બાકી રહ્યું છે કે જેમાં બાપને દીકરી બેહારે બેહીને માણી શકે એવી વાતો થાય છે દોસ્તો. तो अभी साज दिल में फसाने बहुत है, अभी साज दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे गैरों की दहलीज में भीख न मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है दोस्तों. તમને તમારા ઘરના ખજાનાની વાતો તમે અમને પોંખવાની, ચાહે માયાભાઈ હોય, ચાહે સાંઈરામ હોય, કે ગુજરાતનો કોઈ પણ ગાયક હોય, ગુજરાતનો કોઈ પણ લોક સાહિત્યકાર હોય, તમે અમને વાલથી પોંખો નહીં તો અમારે આ ડાયરો હું ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીના લગ્નમાં કરવા જાવો, ક્યાં જવું? એમ કહેવાનો અર્થ એ છે કે તમે છો તો આ કાલે અમે સાંજે 7:30 વાગે અહીં આવી જાય તો કાંઈ ફાયદો ખરો? અને કાલે તમે આવો તો કાંઈ ફાયદો ખરો? મારા વાલા, તો આ સામે સામો પ્રેમ છે ને બસ આ પ્રેમ તમારો છે ને તમારી તાલી અમારો થાક ઉતારી નાખે છે. તો આજે પોલીસ પરિવારે, મેં કીધું અમારા પરમ મિત્ર મહેતા સાહેબે જ્યારે આવું સરસ મજાનું બોટાદની અંદર આયોજન કર્યું હોય, સમગ્ર સુરક્ષા સેતુ સાથે યાદવ સાહેબ બિરાજે છે, ડીડીઓ સાહેબ બેઠા છે, અને આખું આવા રૂજુ હૃદયના અધિકારીઓ મળે ને એ જિલ્લાના સદનસીબ કહેવાય દોસ્તો. યાદ રાખજો કે જેને એમ થાય કે નહીં આપણા ગામમાં આપણે જ્યાં નોકરી, બાકી એની નોકરીમાં નથી આવતું આ કંઈ કામ કરવાનું ફરજિયાત પડે, પણ ના, અમારા ગામમાં એક સારું વાતાવરણ ઊભું થાય, એક પવિત્ર વાતાવરણ ઊભું થાય, પ્રજા સાથેનો એક પવિત્ર સંબંધ ડેવલપ થાય, એના માટે જ્યારે હોય ત્યારે માયાભાઈ એક કડી આપણે મેઘાણીનું ગામ છે અને આપણે ગાવું પડે. હાલો મારો બાબુલિયો. મોરબની થન ગાંઠ કરે, 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 મોરબની થન ગાંઠ કરે. મન ઘોર જહે જહૂર મારું મારું મન મોરબની ધન ગાંઠ કરે, મન મોરબની ધન ગાંઠ કરે, મન મોરબની ધન ગાંઠ કરે.
જ્યારે મોજ છે ત્યારે હા એ રંગ મોરબડી વાત કરી રહે હે રસ ઘેરાને કાનમાં કહેતી રહે રંગ મોરબડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં કે વહી જાતા આવેન પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગલી મેળે મેળે એ મેળે મેળે એ મેળે મેળે મોરબડી હેલે ચડી એ જી હેલે ચડી ને રામ રેલે ચડી એવી હેલે ચડી ને રામ રેલે ચડી મેળે 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 મોરબડી હેલે ચડી એ મોરબડી ખનગાટ કરે મન મોરબડી ખનગાટ કરે મોરબડી ખનગાટ કરે મન મોરબડી ખનગાટ કરે પણ માયાભાઈ સુરક્ષા સેતુનો આ કાર્યક્રમ બોટાદ પોલીસ લાઈન અને આખું ખાતું અહીં બેઠું છે પરિવાર બેઠો છે આખું પોલીસ અને વતનને યાદ ન કરીએ તો નગુણા કહેવાય આપણે એક કડી આપણી બધાની તાલીઓના તાલ સાથ આખું બોટાદ ऐ वतन 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 मेरे आबाद रहे तू हिंदुस्तान આ દેશ છે પણ આપણે છીએ દોસ્તો મને તાલી જોઈએ આખા બોટાદની हाथ ऊंचो करी ऐ वतन 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 मेरे आबाद रहे तू ऐ वतन वतन मेरे आबाद रहे तू मैं रहूं नहीं मैं रहूं नहीं तू याद रहे तू ऐ वतन मेरे वतन ऐ वतन मेरे वतन भारत माता की ये बात બોટાદ રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણી એને લેખક તરીકે પત્રકાર તરીકે બધા ઓળખે છે પણ સ્વાતંત્ર્ય સેનાની તરીકે હું મેઘાણીભાઈને એટલે ગણાવું છું હતા કે એનું સિંધુડો નામનું એક પુસ્તક જે અંગ્રેજ સરકારે પ્રતિબંધ આપ્યો કે આ પુસ્તક બહાર પડી જાય તો દેશમાં 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી જ્વાળાઓ ફાટી નીકળશે આવો રાષ્ટ્રભક્ત કવિ અને એ શું લખે ઘર ઘર ઘર
ધરતીના લોકગીતો ફિલ્મના પડદા સુધી પહોંચી જાય. આપણો ઓસમાણ, આપણો કીર્તિદાન એ ઇન્ટરનેશનલ લેવલે આપણા ગીતોને પહોંચાડે. ગુજરાતીઓ માટે તો અચ્છે ગીત ઈ જ કહેવા પડે. માયાદા આપણે બે ભેગા મળીને ગાવાની એક કડી કે કેવા લોકગીતો માયાભાઈ કે આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાસુ મારા મહેરબાન. હાલો રે આપણા મલકમાં, હાલો 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 રે આપણા મલકમાં. આ બધા માયા મૂકી જાય, ભાઈઓ માયાને લઈ ગયા. કેવા હેમુભાઈ ગઢવીને યાદ કરવા પડે. કાઠિયાવાડના તળના લોકગીતોને આકાશવાણી દ્વારા ઘરે ઘરે ગુંજતા અને ગાજતા કર્યા. હે મારું મન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું, મારું મન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું. હે વાત નીકળી એટલે માયાભાઈ મને ગમે ત્યાં આપણે લગ્ન હોય, બોટાદમાં, ભાવનગરમાં, રાજકોટમાં, એટલે એમાં ઉનાળામાં લગ્ન હોય એટલે તમને ખબર છે પ્રોસેસન નીકળે, વરઘોડો નીકળે ઉનાળામાં બરાબર. આહા 19-5 ના લગ્ન હોય 42 ડિગ્રી તાપમાનમાં, વરરાજાને પાછો બંધ ગોળાનો કોટ પહેરાવ્યો હોય. આપણને એમ થાય કે સીધો જીવદયામાં ફોન કરી દઈ, એવો પરસેવે રેબ જેબ વરરાજો જાતો હોય. ખરેખર. અને એ દ્રશ્યો બધા જોયા હોય. ઉનાળામાં લગ્ન હોય, 100 જણા જાનમાં હોય, એમાં 22 જ જણા નાચવું હોય, બીજા 40 જણા તો ટ્રાફિક કંટ્રોલ કરતા હોય. માર્ક કરજો તમે, રોડ માથે આમ સાઈડમાં વ્યા જાઓ, એને ટ્રાફિક પોલીસની જરૂર નહીં. એ 22 જ જણા નાચવું હોય. અને હવે તો આ ડીજે હમણાં આવ્યા. ડીજે એટલે દેરાણી જેઠાણી, પણ પેલા તો કેશિયો પાર્ટી હતી, યાદ કરો. 40 ઉપરના જેટલા બેઠા ને એ બધા વરઘોડામાં 1500 રૂપિયામાં 500 રૂપિયામાં કેશિયો પાર્ટી. અને એ ફૂલ થઈ ગયા હોય, એને એ મૂળ ખબર જ ન હોય કે આમાં કોણ આપણને બુક કરી ગયું છે. એટલે કેશિયો પાર્ટી વાળા ગીત ઉપાડે અને ત્યાં જઈને કોક ગીત બદલાવી નાખે. હવે ઘટના મારી નજર સામે જોજો બરાબર, અને મારી સામે જ જોજો તો જ તમને સમજાશે, નકર લાગે બગે લોહીની આપણી ઉપર કઈ નહીં. રમવાનું કોક શરૂ કરે, એક ગીત કેશિયો પાર્ટી વાળા શરૂ કરે ને કોક જઈ અને બદલાય આવે. આ બાજુ પીધેલા, ઓલી બાજુ પીધેલા, અને શરૂ થાય આપણા મલકના માયાળુ. અને 90 કિલોની પરીઓ માર્કેટમાં આવે, બરણી આકારની બહેનો, માફ કરે મને, ફુગાઈ ગયેલા ખમણ જેવું શરીર હોય, અને લગ્નમાં ચણિયા ચોળી પહેર્યા હોય. કોઈ ગીત બદલાવી નાખે, પરી હું મેં 90 કિલોની, પરી હું મેં મુજે ન છૂના, પરી હું મેં. ત્યાં ગીત બદલે આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, સનેડો સનેડો
परी हूं मैं भाई भाई आज मेरे यार की शादी है आज मेरे यार की शादी भेगू नहीं था दो परी हूं मैं अरे ओ जानू बकारे तारे तो रोज ना डखारे अरे ओ जानू बकारे तारे तो रोज ना डखार तारे तो रोज ना डखारे तारे तो किटली जफार अरे परी हूं मैं बेबी ने बोनवीटा पीवड़ाव बेबी मूड मानती परी हूं मैं बस भाई मार से पुलिस वाला 22 मिनिट लगी हाले हो आ परी हूं मैं कोण परसेवे रेप जेप થઈ પછી બેનોને ખબર પડી જાય કે હવે મેકઅપ ઓગળી જાય એમ છે એટલે બસ અંકલ બસ અને એ બધું પૂરું થાય ને પછી બે જણા માર્કેટમાં આવે દરેક ખાનદાનમાં હોય જ એક જૂનો રૂમાલ લે આહા અને કાકા હોય ને ગળાથી રૂમાલ કાઢે અને પછી કે ગઈ દરેક ખાનદાનમાં હોય જ બે જણા જો મારી વાત સાચી હોય તો તાલી પાડજો બોટાદ વાળા દાંડિયા રાસનો મહેતા સાહેબ આખો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી એક કાકા આવે માર્કેટમાં કઈ મોરલી વગાડે મોરલી અને ઈ મોરલી વગાડે આહા અને કાકી બરાબર નાગણ બને આહા વગાડ તો ખરા યાર તું મોરલી તો એમ કર ઢીલ કર અરે વગાડ લે મુરલીમાં આવશે વગાડ ભાઈ ચાલુ રાખ આપણે તો આ ફાળો કરવાનો છે ભેગો ભેગો વગાડ ચાલુ રાખ નોટું પૂરી ન થાય ત્યાં સુધી વગાડ એકવાર ઉસ્તાદ માટે જોરદાર તાલના ગણરાટ બંને ઉસ્તાદ અને અમારો બેન્જો વાદક અને અમારો મંજીરાનો માણિક ફરી હું મેં અને ઓલી સિમેન્ટની કપચીયું છે ને ગોઠણમાં ઘૂસી જાય ને ત્યાં સુધી મોરલી થાય આહા મોરલી આ વાત જવા દો ઘટના તો એટલે લગન છે ને લગન શબ્દમાં જ ગન છે જાગો ગ્રાહક જાગો આ કોઈ આપણને કીધું જ નહીં ખરેખર અને મહિલા મંડળ અહીં બેઠું છે એટલે કહું છું કે આ લોકોથી આપણી આઝાદી જોવાતી જ નથી આપણે વાળ કપાવ્યા એટલે આ લોકોએ વાળ કપાવ્યા તમે જુઓ આપણે પેન્ટ શર્ટ પહેરતા થયા એટલે આ લોકોએ પેન્ટ શર્ટ પહેરતા થયા આપણે જે કંઈ કરીએ નહીં બધા આપણે જે ધંધામાં જે નોકરીમાં એન્ટર થયા એમાં બધામાં મહિલા મંડળ આવી ગયો તે અત્યારે તો 33% પછી હવે 50% નામ જ રાજકારણમાં બધી જગ્યાએ અધિકારી તરીકે ક્યાંય પણ તમને મહિલા અને સારી વાત છે પેલા તો દીકરી 4 ઓરડામાંથી બહાર નહોતી નીકળતી અત્યારે દીકરીઓ ચંદ્ર ઉપર ગઈ છે એક તાલી તો બનતી હે બોસ દીકરીઓ માટે કોઈએ મને પૂછેલું કે દીકરીને પરણાવવી એટલે મેં એક જ વાક્યમાં એને જવાબ આપેલો યાદવ સાહેબ કે દીકરીને પરણાવવી ને એટલે નદીને પાનેતર પહેરાવવા જેવી ઘટના છે દોસ્ત હા બરાબર ચંદ્ર ઉપર ગયા પછી જ પૂનમ નામ પડ્યું તો કહેવાનો અર્થ કે દીકરી તો આપણી એક દીકરી કહેવાનો અર્થ કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ તો દીકરીઓ આગળ છે અને એની પાછળનું તમને આને કોણ જાણે ઓગો હળગાવ્યો છે કે મહિલાઓએ છે ને પુરુષોની સમાવડી થવાની જરૂર છે હું તો આ ભાઈને ગોતું છું કેદુનો
કારણ કે કેવી રીતે આ શક્ય જ કેવી રીતે બને? મહિલા છે એ પુરુષની સમોવડી એટલે હરખી કેવી રીતે બને? કારણ કે આ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભારતના કોઈ પણ ધર્મમાં બાપનો બાપ કોણ? તો કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. માયાભાઈ એથી આગળ કહ્યું નહીં ને. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ત્રણ દેવથી આગળ દુનિયાનો કોઈ દેવ નહીં. તો યાદ રાખવું કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ને ત્રણેયને જ્યારે વિદ્યાની જરૂર પડે છે ત્યારે એ સરસ્વતી પાસે જાય છે, એને રૂપિયાની જરૂર પડે છે ત્યારે એ લક્ષ્મી પાસે જાય છે, અને એને શક્તિની જરૂર પડે ત્યારે એ મહાકાલી પાસે જાય છે. આપણા બાપના બાપને જો ભલામણા ભગવતી પાસે જવું પડે તો આપણે કઈ વાળીના મૂળા. એટલે શાંતિ રાખવી. હા, તને એમાં ખબર ન પડે, નાની મુની બેઠી રહે, આવું વાક્ય કોઈ દી કોઈ કહેતા નહીં ઘરવાળાને. તને એમાં ખબર ન પડે, હા આવું ન કેવું. કારણ કે આ લોકોને ખબર નહોતી પડતી ને, એટલે જ તમારી ઘરે આવ્યા છે. નકર તો બળદના પૂંછડા મળવા શું કામ આવે તમારી ઘરે? નો બીજે ક્યાં ખારે ઠેકાણે વિયા જાય. અને આપણે સાહેબ આ ઘરની લક્ષ્મીઓ છે. અને આ મંચ ઉપરથી કાયમ એક વાત એટલે કહીએ છીએ અમે કે તમારા ઘરની ઉમરાની અંદર ભગવતીએ માતાજીએ 4 દેવીઓ આપી છે. એક માં આપી હોય, એક દીકરી આપી હોય, ભાગશાળી હોય તો બેન આપી હોય, અને પત્ની આપી હોય. આ 4 છે ને ઉમરાની દેવીઓ છે. જો ઉમરાની દેવીઓનું સન્માન ન કરતા હોય ને તો દુનિયાની કોઈ ડુંગરાની દેવી પાસે ચુંદડી ચડાવવા જાતા નહીં સ્વીકારે. અને નવરાત્રી એનો ઉત્સવ છે સાહેબ કે સ્ત્રી દાક્ષિણી. તમને ખબર પડે અને વિચાર તો કરો, 9 બાકી બધા દેવતાઓના એક દિવસ હોય, પણ ભગવતીના 9 દિવસ સાહેબ. ઈ શક્તિ. ઈશ્વરદાસ મહાત્માને યાદ કરીને માયાભાઈ કેવું પડે કે દેવી ઉમૈયા ખમૈયા ઈશ નારી દેવી ધારણી વંતિબુ વંદ હારી દેવી શબ્દદા રૂપમ રૂપ સીમા દેવી વેદ વારણ મહાદેવી કાલિકા માનવ ભદ્રકાલી દેવી દુર્ગા લાગમમ ચારિતા લી દાનવ કાળ સુરપાળ દેવી દેવી સાતકમ ચારણમ સિદ્ધ સેવી દેવી જખણી બખણી દેવ જોગી દેવી નિર્મળા ભોજ ભોગી નિરોગી દેવી માત જાનેશ્વરી વરણમા દેવી દેવ ચામુંડી સંઘાતી દે હાથ દેવી ભંજણી દેવ સેના સમતા દેવી નેતના તપના જીયાનતા દેવી કાલિકા કુબજા કામકા મા દેવી રેણુકા સમલા રામ રામા દેવી કંટકા હાકણી વીર ગૌરી દેવી માત વાગેશ્વરી મહાગૌરી દેવી ગીત ગંગા ગોમ ગંગા દેવી ગોમ ગંગા દેવી ગુપ્ત ગંગા સૂચિ રૂપી ગંગા. અને દેવી ઈશ્વરો બારહઠ બિરદ આવે, અને દેવી ભજીએ તને સબ સુખ પાવે. એવી ભગવતી, એવી શક્તિ. અને રૂપક બાંધીને એક નાનકડી વાત કહીને પછી મારા સન્માન તરફને એક 5 મિનિટનો કાર્યક્રમ છે એ તરફ આગળ વધુ. એક જ વાત કહી દઉં ચેતનભાઈ, હા, કારણ કે આટલી દિલથી તમે સાંભળો છો. હા, એટલે મને તો એમ થાય છે કે બોટાદમાં એકાદ પ્લોટ લઈને આવતો રહું રહેવા. આટલા પ્રેમી માણસો છો. આહા, ખરેખર. તો હવારના પોરમાં બરાબર આમ સિંહ બેઠો તો જંગલની બહાર, અને એમાં બરાબર એક ઊંટીઓ નીકળ્યો. એ ઊંટી અહીંયા ટાઈમ પાસ કરતો હતો સિંહ. જંગલનો રાજા કોણ? તો બાપુ તમે જોઈને કેમ આવું કયો છો? તો ઠીક. ગધેડો એ ગધેડા અહીંયા જંગલનો રાજા કોણ? તો બાપુ તમે જોઈને કેમ આમ કયો છો? ઉંદેડ ઉંદેડા જંગલનો રાજા કોણ? તો તમે જોઈને બાપુ કેમ આવું કયો છો? એટલું કીધું ને એમાં બરાબર ધીમે 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 હાથી આયલો આવે. અને હાથીને કીધું એ હાથીડા અહીંયા જંગલનો રાજા કોણ? અને હાથીનો બાટલો ફાટેલો, ઘીરે કઈક ડખો થઈ ગયેલો. જે લોકો બહાર બહુ ગુસ્સો કરતા હોય ને એ સમજેલું કે ઘરના દાજેલા છે. અને બરાબર હાથીને કીધું હાથી જંગલનો રાજા કોણ? અને હાથીએ સિંહને હૂંઢમાંથી ઉપાડ્યો. ઉપાડીને કોઈ દી ઘરે નહીં ઘા, પણ મગજનો ફાટલ હતો. હૂંઢમાંથી ઉપાડીને ભૂમ 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 કરીને દાડ કરીને સામેની ભીતે ઘા કર્યો. ત્યાંથી ઢળ્યા તો સિંહ આવી અને ભૈલુભાઈ હાથીને એટલું કીધું કે ભૈલા નો ખબર હોય તો ના પાડી દેવાય, આમ ઘા ન કરાય, આ વરામણું લાગી જાય. પેલા તને ખબર છે ડોક્ટરના ભાવ અને કિડની બીડની ફેલ થઈ જાય દોસ્ત. પછી 2 જણા બેઠા, વાત હવે શરૂ થાય છે. સાંભળજો. અડધી ચા મગાવી ખેતલા આપવાની, જોકરના ગાંઠિયા મગાવ્યા, માથે ડિલક્સ નું પાન દાબ્યું. અને પછી હળવેકદીને વાત કરી કે હાથી હળવેકદી કીધું સિંહ તું ભલે જંગલનો રાજા છો, પણ આમ જો લોકો તને પ્રેમ નથી કરતા. શું વાત કરતો? કે હા તું ભલે જંગલનો રાજા છો, તને જોવા આવે ગાડીમાં બેહીને, પણ તારાથી બીવે છો. તને લોકો પ્રેમ ન કરે. અમદાવાદમાં, બોટાદમાં, ભાવનગરમાં હાથી કે ભાયડો નીકળે ને એટલે આમ કરીને આમ હુંડ લંબાવે એટલે પુષ્પ વૃષ્ટિ કરતા લોકો આવે. મને કોઈ ચાંદલો કરે, મારી કોઈ પૂજા કરે, મારી પાસે છોકરા ઢોલ નગારા વગાડતા આવે. અને સવારથી સાંજ સુધીમાં આખા અમદાવાદમાં, રાજકોટમાં આમ હુંડ આમ લાંબા કરું ને તો મને પૈસા આપે. મરક 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 દાંત કાઢે હાથી. સામે હાવજ દાંત કાઢે. હાથી તારી વાત હાવા છીએ તું કહેશ કે તો સાચું હોય છે, પણ સાંભળી તો મને એક સવાલનો જવાબ દે ને. શું? કે તું માગી શકે? કે હું માગી શકું, તું ન માગી શકે? તો ના, બરાબર. તું માગી શકે હાથીડા, મારાથી સિંહ કે મગાય નહીં સાહેબ. મહેતા સાહેબ સાંભળજો વાતનો અર્થ, કે તારાથી મગાય. કારણ કે તારો અધિપતિ ઇન્દ્ર છે. હાથી છે એ ઇન્દ્રનું વાહન છે. તારો અધિપતિ ઇન્દ્ર છે. તારી માથે જે ઇન્દ્ર બેઠો છે ઈ ઇન્દ્ર ભલામણા ભિખારી થઈને દધીચી ઋષિ પાસે, બ્રાહ્મણ પાસે હાડકા માગવા ગયો હતો.
તારો મહારાજા ભગવાન ઇન્દ્ર છે ઈ બ્રાહ્મણનું રૂપ લઈને કર્ણ પાસે કવચ ને કુંડળ માગવા ગયો હતો. એટલે તારો બાપ માગતો હોય અને તું માગે એમાં નવાય નહીં. મારી માથે ભગવતી બેઠી છે એટલે મારાથી મગાય નહીં. હું માગું તો મારી માં લાજે. હું શક્તિનું વાહન છું. વાત તો સાચી. અને રહી વાત આથીડા રૂપિયાની, તો તું આખા અમદાવાદમાં ભાવનગરમાં હવારથી આજ આટોમાં રૂપિયા કેટલા મળે? તો 5,000 મળી જાય. તો 5,000 રૂપિયા હવારથી હાંજ એક જણા પાસે હું લંબાવ્યું તો મળે ને? તો હા. તો હાથી સાંભળી લે, 5 કરોડનો બોટાદના પાદરીમાં નવો બંગલો શેઠે બનાવ્યો હોય. સિંહ કી એમાં ભાઈડો એક આંટો મારે એટલે પછી શેઠ મોબાઈલનું ચાર્જર લેવાય રોકાય નહીં મળ્યા. શેઠાણી બારીમાંથી ગળકી જાય અને છોકરા તો નિહાળેથી ઘીરે જ ન આવે હો. એટલે હાવજી હાવજ છે, શક્તિનું વાહન છે. ફરી ફરીને કહું તમને, એવી ભગવતીના નોરતા અને એવો મંગલ ઉત્સવ પોલીસ પરિવારે જ્યારે કર્યો હોય, મારા પરમ મિત્ર અને એક એવા આમ રુજુ હૃદયના માણસ છે, એવા અધિકારીઓ તમને મળ્યા છે. મહેતા સાહેબ, યાદવ સાહેબ, આ બધા અધિકારીઓ માટે અને આખું તંત્ર જેણે આ વ્યવસ્થા કરી, એકવાર જોરદાર તાલના ગડગડાટથી એમને પણ વધાવો. જે દાતાઓએ આ કાર્ય માટે સપોર્ટ આપ્યો એ દાતાઓને પણ એકવાર ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવવું જોઈએ. અને હું ચેતનભાઈ ગઢવીને કહું કે 5 મિનિટ અને 10 સેકન્ડનો જે કાર્યક્રમ તમે આગળ ચલાવો, પણ ત્યાં ચાનું કોણ બોલ્યું? પોલીસમાં ચા સિવાય બીજું કાંઈ મગાય નહીં અને અમે કાંઈ પીતા નથી, પાછું ઈ કહી દો. માતાજીની દયા છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી અમારી આ બધી સાજિંદાની ટીમને પણ વધાવો. દોસ્તો, તમને મજા આવી હોય તો અનુષ્ઠાન પછીનો અમારો પહેલો કાર્યક્રમ હોય એટલે ગળા અમારા ગોરમ થતા હજી અઠવાડિયું થાય, પણ છતાંય તમે દિલથી સાંભળી લીધું, માણી લીધું, એ બદલ આભાર, ધન્યવાદ. મને જવા દે.